આજે અમારે આગળ લેપટોપ આવ્યું હતું, એમાં પાવર સપ્લાય પ્રોસેસરને નહોતી મળતી, બરાબર. અને બાકી ઓન થઈ જાય પણ એને પાવર સપ્લાય ન મળે તો શું કામનું હોય? પાણી ઉપરથી આવતું હોય પણ આપણા ઘરે ન પૂગતું હોય તો શું થાય? કાંઈ નકામું જ ને, એના જેવું જ થયું. આમાં થયું એવું ને, એ પાવર સપ્લાય જે લાઇનથી જતી હોય ને, આ લેયર હોય આખી આખી 5 થી 6 લેયરનું બનેલું હોય. એટલે પાવર સપ્લાય અહીંયાથી જતી હતી ને અમને ખબર હોય કે અહીંયાથી પાવર સપ્લાય થાય, એટલે ટેસ્ટ કર્યું એટલે પ્રોપર એનો જ ફોલ્ટ આવ્યો. એટલે પ્રોપર એને બરાબર સાફ સફાઈ કરવા માટે આ બધું અમારે કરવું પડે. અને અહીંયા તમને દેખાય છે વચ્ચે જો આખું સોનેરી કલરનું છે ને, વચ્ચે એક સેમ ટુ બ્લેક છે. જે તમને હું આ એક ઝૂમ કરીને તમને દેખાડું. આ વાળું જે વસ્તુ હોય ને એ બ્લેક થઈ ગઈ. હવે એને ચાલુ કરવા માટે શું કરું કે અમારે એ પાવર સપ્લાયને ઉપરથી પ્રોપર એને કનેક્ટ કરાવવું પડે. અને આ અમારા કેબલથી, એટલે અહીંયા તમને નહીં દેખાય કે આ ક્યાં છે કેબલ, પણ અહીંયા તમને પ્રોપર દેખાશે. એ પ્રોપર કનેક્ટ કરી એટલે પાવર સપ્લાય થઈ ગયું ચાલુ. અને આ તમને અમને ટેસ્ટિંગે કરીને દેખાડી. આ લગાવ્યો પાવર કેબલ અને હમણાં ચાલુ થઈ જાય. જો હમણાં ડિસ્પ્લે આવી જાય, કેમ કે અમે ડિસ્પ્લે તો અહીંયા ડાયરેક્ટ થઈ ગયું નંબર લોક અને કેપ્શન લોક ચાલુ. એટલે આવી રીતે અમે રિપેર કરી છીએ. થેન્ક યુ, બાય બાય.